સુરતના ડિંડોલી સ્થિત શગુન રેસિડેન્સીમાં ધીંગાણું સર્જાયું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। સુરતના ડિંડોલી સ્થિત શગુન રેસિડેન્સીમાં ધીંગાણું સર્જાયું। સોસાયટીમાં વીજળી જવા જેવી બાબતે મારામારી કરવામાં આવી હતી। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો। વીજળી ડૂલ થતા સોસાયટીના રહીશે ડીજીવીસીએલમાં ફોન કર્યો હતો। ત્યારે ડીજીવીસીએલમાંથી જવાબ મળ્યો હતો કે પ્રમુખને કહો ફોન કરે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, સુરતમાં ડિંડોલી સ્થિત શગુન રેસિડેન્સીમાં ધીંગાણું સર્જાયું છે। વીજળી જવા જેવી બાબતે મારામારી થઈ છે, વધુ શું વિગતો? સુરતનો જે ડિંડોલી વિસ્તાર છે ત્યાં સ્થિત શગુન રેસિડેન્સી આવી છે। ત્યાં આ સોસાયટીની અંદર ડીજીવીસીએલને લઈને પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા રહીશોની સાથે મારામારી કરવામાં આવી હતી। ડીજીવીસીએલમાંથી જવાબ ના મળ્યો હોવાનું કહીને મારામારી કરવામાં આવી હતી। ડીજીવીસીએલમાંથી સ્પષ્ટ એવું કીધું હતું કે પ્રમુખને ફોન કરવાનું કહો। આ કહેતા રહીશો અને પ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી। ત્યારે રહીશ અને પ્રમુખ વચ્ચે લાઇટ જવા બાબતે તકરાર થવાને કારણે મારામારી થઈ હતી। ત્યારે આ મારામારીના સીસીટીવી સામે આવ્યા હતા। જો કે ત્યાંના જે રહીશ હતા સંદીપ દેસાઈ, તેમને ઈજાઓ પહોંચી હતી। ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે 2 દિવસ વીતી ગયા છે છતાં કોઈ અટકાયતી પગલાં નહીં લેવામાં આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરત ડિંડોલી સ્થિત શગુન રેસિડેન્સીમાં ધીંગાણું સર્જાયું છે। સોસાયટીમાં વીજળી જવા બાબતે મારામારી કરવામાં આવી હતી। તો પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો હતો।